નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે હીરાના શેઠ સાથે ટ્રેનમાં બનેલી ઘટના। ઉનાળાની તપતી બપોર હતી, છતાં શહેરના રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જાણે કોઈ મેળો ભરાયો હોય એમ ઉકળતી હતી। એ ભીડ વચ્ચે પોતાની ચમકદાર સફેદ ધોતી કુર્તામાં ગળામાં ભારે અને કિંમતી સોનાનો ચેન પહેરેલો હીરાનો શેઠ ઊભા હતા। હીરાના શેઠ માત્ર નામથી જ નહીં પણ ધનથી અને પ્રતિષ્ઠાથી પણ શહેરમાં જાણીતા હતા। શહેરમાં તેમની પારખ અને ધાર્મિક ભાવનામાં તેમને વિશ્વાસ તેમને સૌના મનમાં વિશેષ સ્થાનક આપતો હતો। આ વખતે તેઓ પોતાના જીવનમાં એક મહત્વના પ્રવાસે નીકળ્યા હતા, દ્વારકા ધામના દર્શન માટે। મનમાં ભક્ત, હૃદયમાં શાંતિની તલપ અને ચહેરા પર સંતોષની ઝાંખી અને શેઠ ટ્રેનમાં ચડ્યા। ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડીને આગળ વધવા લાગી। બારી પાસે આવતો ગરમ પવન અને અંદરથી ગાબડાવાળી હવામાં મુસાફરો પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા। હીરાના શેઠને સીટ મળી ગઈ હતી। વિન્ડો પાસે તેમણે પોતાની થેલી ગોઠવી, પાણીની બોટલ બાજુમાં મૂકી અને ગળામાં પહેરેલા ચેનને હાથમાં હળવે સ્પર્શ કર્યો, જાણે તેની સુરક્ષા ખાતરી કરતા હોય એમ। એ ચેન માત્ર સોનાનો ટુકડો નહોતો, એ તેમની મહેનત, ગૌરવ અને યાદોના તાર સાથે જોડાયેલો હતો। થોડા સમય પછી ટ્રેનની ગતિ સ્થિર થઈ અને મુસાફરો શાંત છવાઈ ગઈ। કોઈ ફક્ત પુસ્તક વાંચતું, કોઈ વાતો કરતું અને કોઈ ઊંઘમાં જતું। હીરાના શેઠે પણ થોડીવાર માટે આંખો મીચી, થોડી ઊંઘ લઈને દ્વારકા પહોંચી એ પહેલા શરીર તાજું થઈ જશે એમ વિચારતા તેઓ આરામથી બેસી ગયા। બાજુમાં બેઠેલા અજાણ્યા મુસાફરો પર તેમને ખાસ ધ્યાન નહોતું ગયું। ભક્તિ ભર્યા મન, એ થાકેલા શરીર તેમને ઊંઘની ગોદમાં ધકેલી દીધા। પરંતુ આ શાંતના પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। ડબ્બામાં એક એવો માણસ પણ હતો, તેના ચહેરા પર સામાન્યપણું દેખાતું હતું પણ આંખોમાં ચતુરાઈની ચમક હતી। એ લાંબા સમયથી મુસાફરને નિહાળી રહ્યો હતો। કોણ શું પહેરે છે, કોણ ક્યાં સૂઈ જાય છે અને કોની પાસે શું કિંમતી વસ્તુ છે, તેની નજર એક સમય હીરાના શેઠના ગળામાં પડેલા સોનાના ચેન પર અટકી ગઈ। તેની આંખોમાં લોભની જ્યોત પ્રગટ થઈ। ટ્રેન આગળ વધતી રહી અને હીરાના શેઠ ઊંઘમાં વધુ ઊંડા ઉતરવા ગયા। તેમની આસપાસનો શોર ધીમો થતો ગયો અને તેઓ સંપૂર્ણપણે નિર્ભર બની ગયા। એ જ ક્ષણની રાહ જોતો હતો। એ ચતુર ચોર, તેને ધીમે ધીમે આસપાસ નજર ફેરવી, કોઈ ધ્યાન આપતું નહોતું। એક હાથથી તેને પોતાની ચાદર થોડું આગળ ખેંચી અને બીજો હાથ ધીમેથી શેઠના ગળા તરફ આગળ વધ્યો। હવા એક ક્ષણ માટે શાંત જાણે અટકી ગઈ। સોરની આંગળીઓ ચેનને સ્પર્શ ખૂબ જ કાળજીપૂર્વક, ખૂબ શાંતિએ તેને ચેનની ક્લિપ ખોલી। હીરાના શેઠની ઊંઘ એટલી ઊંડી હતી કે તેમને કંઈ જ ખ્યાલ ન આવ્યો। પળભરમાં ચેન ચોરના હાથમાં આવી ગયો। તેને પોતાની ખીચામાં ચરકી દીધો અને સામાન્ય મુસાફર બનીને બેસી ગયો, જાણે કંઈ બન્યું જ ન હોય। થોડા સમય પછી ટ્રેન એક સ્ટેશન પર અટકી, લોકો ઉતરવા ચડવા લાગ્યા। એ શોર પણ ભીડમાં સમયને નીચે ઉતરી ગયો। હીરાના શેઠ હજુ ઊંઘમાં જ હતા, અજાણ કે તેમની સૌથી કિંમતી વસ્તુ હવે તેમની પાસે નથી। થોડીવાર પછી જ્યારે શેઠની આંખ ખુલી, તેઓએ આળસથી હાથ ફેરવ્યો અને ગળા પર હાથ ફેરવ્યો। એકદમથી તેમનો ચહેરો ઉતરી ગયો, ગળામાંથી ચેન ગાયબ હતો। પ્રથમ તો તેમને વિશ્વાસ જ ન આવ્યો। હું કદાચ ક્યાંય મૂકી દીધો હશે એમ વિચારી તેઓએ પોતાની થેલી ખંખેરી સીટની નીચે જોયું। બાજુના મુસાફરોને પૂછ્યું, પણ ચેન ક્યાંય નહોતો। તેમના મનમાં ધબરાટ છવાઈ ગઈ, હૃદય ધબકવા લાગ્યું। આટલો કિંમતી ચેન અને આ રીતે ગુમ થયો, તેઓ ગભરાઈ ગયા। આસપાસના મુસાફરોએ વાત જણાવી પણ કોઈએ કંઈ જોયું નહોતું। દરેક પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા। હીરાના શેઠના ગળામાંથી ચેન ગાયબ થયો તે સમજવા જ તેમનું મન જાણે કોઈની અંદરથી ખંખેરી નાખ્યું હોય એમ થઈ ગયું। ગભરાટ, અવિશ્વાસ અને ગુસ્સો ત્રણેય ભાવનાઓ એક સાથે હૃદયમાં ઘૂસી આવી। તેમણે ફરીને પોતાના કપડાં, થેલી અને સીટની આજુબાજુમાં તપાસ, પરંતુ હકીકત સ્પષ્ટ હતી, ચેન ચોરી થઈ ગયો હતો।
આસપાસ બેઠેલા મુસાફરોને તેમને ફરીથી પૂછપરછ કરી, પણ દરેકનો એક જ ઉત્તર, અમને કંઈ ખબર નથી. કેટલા સહાનુભૂતિ દર્શાવે તો કેટલાક પોતાના કામમાં વ્યસ્ત રહી ગયા. ટ્રેન આગળ વધી રહી હતી, પરંતુ શેઠ માટે સમય જાણે અટકી ગયો હોય. ગળામાં ચેન જતો રહ્યો હતો, પણ તેની સાથે તેમની શાંતિ પણ ખોરવાઈ ગઈ હતી. મનમાં વારવાર એ જ પ્રશ્ન ઊભો થયો, હું તો ભક્તિ માટે નીકળ્યો હતો, તો મારી સાથે આ કેમ બન્યું? પરંતુ થોડા સમય પછી તેમને પોતાને સંભળાવવાનો પ્રયત્ન કર્યો. જે થયું તે ભગવાનની ઈચ્છા હશે, એમ વિચારતા તેમને ધીમે ધીમે મનને શાંત કરવાની કોશિશ કરી. ટ્રેન જ્યારે બીજા મોટા સ્ટેશન પર પહોંચી ત્યારે શેઠ તરત નીચે ઉતરીને રેલવે પોલીસ પાસે ગયા. પોલીસને સમગ્ર ઘટના વિગતવાર કહી. ક્યારેક ઊંઘી ગયા, કોણ કોણ બાજુમાં બેઠા હતા અને ચેન કેવી રીતે ગાયબ થયો પોલીસે નોંધ કરી. પણ તેઓએ સ્પષ્ટ કહી દીધું હતું કે ટ્રેનમાં આવી ચોરીમાં શોધવી ખૂબ મુશ્કેલી હોય છે. જો 100 સ્ટેશન પર ઉતરી ગયો હશે તો હવે તેને શોધવું ખૂબ કઠિન છે, એમ પોલીસે કહ્યું. આ સાંભળીને શેઠનું મન વધુ તૂટી ગયું. પરંતુ એ સમયે એક વૃદ્ધ માણસ જે શેઠ સાથે જ એ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા, ધીમે ધીમે આગળ આવ્યા. તેની આંખોમાં શાંત અને ચહેરા પર અનુભવની રેખાઓ હતી. તેણે શેઠને કહ્યું, બેટા, મેં કંઈક શંકાસ્પદ જોયું હતું. શેઠની આંખોમાં આશાની ચમક ફરીથી પ્રગટ થઈ. શું જોયું હતું? તેમને ઉત્સુકતાથી પૂછ્યું. વૃદ્ધે કહ્યું કે જ્યારે શેઠ ઊંઘમાં હતા ત્યારે એક યુવાન વારવાર તેમની તરફ જોઈ રહ્યો હતો. પછી એક સ્ટેશન પર ટ્રેન અટકવા તે ઝડપથી નીચે ઉતરી ગયો. મને ત્યારે શંકા આવી હતી, પણ મેં ખાસ ધ્યાન આપ્યું નહીં, એમ વૃદ્ધ બોલ્યા. આ સાંભળીને શેઠ તરત જ પોલીસ સાથે મળીને તે સ્ટેશન વિશે માહિતી મેળવવા લાગ્યા જ્યાં એ યુવાન ઉતર્યો હતો. પોલીસે તરત જ આગળના સ્ટેશનને જાણ કરી અને વર્ણન મુજબના વ્યક્તિને શોધવાની સૂચના આપી. હવે વાત થોડી ગંભીર બની ગઈ હતી. શેઠના મનમાં ફરીથી આશા જન્મી, કદાચ ભગવાન મારી મદદ કરશે. કેટલાક કલાક પછી જ્યારે ટ્રેન દ્વારકા તરફ આગળ વધી રહી હતી ત્યારે એક સમાચાર મળ્યા. પાછળના એક સ્ટેશન પર પોલીસે એક શંકાસ્પદ યુવકને પકડી લીધો હતો, જેના પાસેથી સોનાની ચેન મળ્યો હતો. આ સમાચાર સાંભળતા જ શેઠની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મારો ચેન મળી ગયો, એમ તેમના મનમાં કહ્યું. દ્વારકા પહોંચતા જ શેઠ સીધા પોલીસ સ્ટેશન ગયા, જ્યાં તે યુવકને રાખવામાં આવ્યો હતો. જ્યારે ચેન તેમની સાથે મૂક્યો ત્યારે તેમને તરત જ ઓળખી લીધો. એ જ તેમનો પ્રિય ચેન હતો. એ ક્ષણે તેમને એવું લાગ્યું કે જાણે ભગવાને તેમની પર કૃપા કરી હોય. સોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી. તેમણે કહ્યું કે લોભના કારણે તેને આ કામ કર્યું. શેઠ થોડા સમય માટે શાંત રહ્યા. તેમના મનમાં ગુસ્સો પણ હતો, પણ સાથે સાથે દયા પણ ઉદ્ભવી. જો હું તેને સજા કરાવું તો તે વધુ ખરાબ બની શકે, એમ વિચારતા તેમણે એક અનોખો નિર્ણય લીધો. શેઠે પોલીસને વિનંતી કરી કે જો શક્ય હોય તો જો યુવકને માફ કરી દેવામાં આવે, તેને એક તક આપો જેથી તે પોતાની જિંદગી સુધારી શકે, એમ તેમણે કહ્યું. આ નિર્ણય સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ શેઠ માટે માત્ર એ ચેન પાછો મેળવવાનો પ્રશ્ન નહોતો, આ તો માનવતા અને ક્ષમાનો પાઠ હતો. યુવક શેઠના પગે પડી ગયો અને આંસુઓ સાથે માફી માંગવા લાગ્યો. હું હવે ક્યારે આવી ભૂલ નહીં કરું, એમ તેને વચન આપ્યું. શેઠે તેને ઊભો કર્યો અને કહ્યું, સાચા રસ્તે ચાલતો તો જીવનમાં બધું મળશે. આ ઘટના પછી શેઠ દ્વારકાધીશના દર્શન કરવા ગયા. મંદિરના દ્વાર પર ઊભા રહીને તેમને ભગવાનને આભાર માન્યો, માત્ર ચેન પાછો મેળવવા માટે નહીં, પણ જીવનનો એક મોટો પાઠ શીખવા માટે. તેમણે સમજ્યું કે સંપત્તિ કરતાં પણ વધારે કિંમતી છે વિશ્વાસ, ધીરજ અને ક્ષણમાં આ આખી ઘટના શેઠના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. હવે તેઓ માત્ર ધનિક વેપારી જ નહોતા રહ્યા, પરંતુ એક એવા માનવી બની ગયા હતા જેમણે લોભ સામે માનવતાને પસંદ કરી. અને એ જ કારણે તે આ કથા માત્ર સોરની નથી, આ તો છે માનવતા, વિશ્વાસ અને ભગવાન પરના અડગ શ્રદ્ધા એક જીવન સાબિત. મિત્રો, આ વાર્તા કાલ્પનિક આધારિત છે.